સ્વાગત છે મારું કેમ છો તમે જાઓ તો મને અત્યારે તો જમીન ઊભો છું અત્યારે 2 વાગી જશે મને અત્યારે છે ને 4 વાગી જશે અને આપણને ભૂખ લાગી ગઈ છે કાંઈ જમવાનું કાંઈ પીડ્યું નથી ચા અને મારા મમ્મી તો લાકડા ફાડે છે તો અત્યારે કાંઈ ખાવાનું કાંઈ પીડ્યું ન તો આપણે છે ને અત્યારે મેગી બનાવવાની છે તો પેલા ડુંગળી અને ટમેટાને એવું સુધારી નાખું તો હમણાં અત્યારે ડુંગળીને એવું બધું સુધારાઈ ગયું છે અને એક જ મેગી લાવું છું કારણ કે મારે એકલા ખાવાની છે તો એક મેગી આપણે થઈ ગઈ અત્યારે તો હવે આ બધું રેડી થઈ ગયું છે તો આમાં આપણે પાણી નાખવાનું છે તો પાણી નાખી દેવી પહેલાં આપણે હવે આને ઘડીક આપણે આમ નામ રવા દેવાનું છે એટલે બધું ભૂખું પાકી જાય તો હમણાં અત્યારે બધું રેડી થઈ ગયું છે તો આમાં હવે આપણે આ મસાલો નાખી દેવી પહેલાં હમણાં તો આપણી મેગી છે અત્યારે રેડી બની રહી છે મસ્તની જુઓ આપણે પહેલાં હવે ખાઈ લઈએ મારા મમ્મીને પૂછવું પડે એના તો નથી ખાવું અને ઉપર તો દુકાને ગયેલા છે તો પહેલાં આપણે ખાઈ લઈએ હવે મેગી તો છે એની યાર આપણને મજા આવે એટલે આટલું જો આમાં દહીં છે અને આમાં છે ડુંગળી ખાવાનું થઈ ગયો છે ફૂલ વીજળી થાય છે અને પવન આવે છે ક્યારેક તો હમણાં તો ઘડી વરસાદ આવતો હતો પણ એ વખતે ચાર્જિંગ નહોતું એટલે ફોન ચાર્જિંગ પડ્યો હતો એટલે કાંઈ વ્લોગ નથી લીધો
તમે તો અત્યારે સાટા આવે છે કોકો અને વીજળીને એવું તો હાવ બંધ થઈ ગયું છે. બાકી તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે તો શું આવી રીતે મેગી બનાવી, તમે કેવી રીતે બનાવતો હોય કોમેન્ટ કરી દેજો. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળ્યા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.